હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ચટપટું અને મસાલેદાર પનીરનું શાક બનાવતા શીખીશું. 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. આ રીતે મેં કટ કરી લીધી છે. અને લસણ, આદુ અને લીલા મરચાં ને કાજુ લીધા છે. આ મેં મસાલાવાળું પનીર લીધું છે. હવે નોનસ્ટિક પેનમાં 2-3 ચમચી જેટલું તેલ લઈશું અને પનીરના ટુકડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું. ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે તેને કાઢી લઈશું. હવે એ જ પેનમાં 2-3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને ડુંગળીને શેકી લઈશું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે તેમાં કાજુ, આદુ, લસણ અને મરચાં એડ કરીશું. બધી વસ્તુ શેકાઈ ગઈ છે. હવે તેને ઠંડુ થવા દઈશું. ડુંગળીવાળું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેને ગ્રાઇન્ડર જારમાં એડ કરીશું અને તેમાં 1/4 કપ જેટલું દહીં એડ કરીશું અને ક્રશ કરી લઈશું. હવે નોનસ્ટિક પેનમાં 3-4 ચમચી જેટલું તેલ એડ કરીશું અને ક્રશ કરેલું બેટર એડ કરીશું. હવે તેને 5-6 મિનિટ સુધી શેકી લઈશું. હવે તેમાં બધા મસાલા એડ કરીશું. ધાણા પાવડર, ગરમ મસાલો, હળદર, પનીર મસાલો, લાલ મરચું અને જીરા પાવડર એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે તેમાં થોડું કરીને પાણી ઉમેરીશું. ટોટલ 1 કપ પાણી એડ કરીશું. મસાલો બધો શેકાઈ ગયો છે. હવે તેમાં પનીરના ટુકડા એડ કરીશું. હવે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું. આ આપણું મસાલેદાર અને ચટપટું પનીરનું શાક રેડી છે.